કલાકમાં 123 તાલુકામાં વરસાદ થયો છે। જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ વરસાદ, મેંદરડામાં 12.8 ઇંચ વરસાદ ખાબક્યો છે। 17 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। રાજ્યના 25 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ છે। કેશોદમાં 10.7 ઇંચ, વંથલીમાં 10.1 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। તો જૂનાગઢના માણાવદર અને મેંદરડામાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે। માણાવદરના સમેગામાં સાંબેલાધાર વરસાદ છે। સામેગામમાં વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ ગયું છે પાણી। સમેગા ગામના પાદરમાં પાણી જ પાણી છે। લોકોના ઘરમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે। ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી છે। માણાવદરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। ગાયત્રી મંદિર નજીક પાણી ભરાતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદની આગાહી છે। 4 વાગ્યા સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ છે। મોરબી, જામનગર, દ્વારકામાં રેડ એલર્ટ છે। પોરબંદર, ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે। અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડ, નવસારી, સુરતમાં રેડ એલર્ટ છે। 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે। ડાંગ, તાપી, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વલસાડ, નવસારી, સુરતમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં। સૌથી વધારે મહત્વની વાત એ છે કે આગામી 3 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। 4 વાગ્યા સુધી 11 જિલ્લા રેડ એલર્ટ પર હતા। હવે બાકીનો જે સમય આવી ગયો છે જેમાં આગામી 3 કલાકની અંદર એટલા વિસ્તારો વરસાદની ચપેટમાં આવી શકે છે। ગાયકાર અંબાલાલ પટેલનું અનુમાન, આગામી 48 કલાક ભારે વરસાદનું અનુમાન। મુંબઈથી સુરત સુધી ભારે વરસાદની વકી છે। માછીમારોએ સાવધ રહેવાની જરૂર છે। સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ભારે વરસાદ તબાહી નોંધી શકે છે। 30 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની વકી। આગામી લગભગ 48 કલાકમાં હજુ પશ્ચિમ ઘાટમાં પવનોની સ્થિતિ વધારે રહેશે। દરિયાખેડૂએ સાવધ રહેવાની જરૂર રહેશે। છેક મુંબઈથી લઈને સુરત સુધીના ભાગોમાં ભારે પવન ફૂંકાશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ હવે વધુ પડતો આવે તો કોઈ ભાગમાં તબાહી સૂચક પણ બની શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે અને આજ સાંજ સુધીમાં થોડો ઘણો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 30મી ઓગસ્ટ સુધીમાં અને ખાસ કરીને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યના ભાગોમાં ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે।